એક નંબર આવે છે અહીંના. અને ટમેટા પૂરી ને લીંબુના ગોટા તો ખાસ. આમ તો બધી આઈટમ સારી જ છે, પણ સ્પેશિયલી હું અહીંયા લીંબુ ગોટા ખાવા માટે જ આવું છું. લીંબુ ગોટા અને બટાકા પૂરી, આ બે વસ્તુ એની મને વધારે પ્રિય છે. હા, જેમ બંને મિત્રોએ વાત કરી, સાહેબ લીંબુ ગોટા એક નંબર છે. સ્પેશિયલી અંદર લીલું લસણ, મરચાં, ધાણા, તલ અને આ બધાનું કોમ્બિનેશન સોલિડ, ખરેખર વખાણવા યોગ્ય છે. સુરતમાં ઘણી જગ્યાએ સારા મળે છે, તો આ જગ્યાએ પણ તમે એમાં ઉમેરી શકો ખરા. આ સિવાય તમને અહીંયા મેથીના ગોટા છે, કુંભણિયા ભજીયા છે, બટેકા પૂરી છે, ટમેટા પૂરી છે, પટ્ટી ભજીયા છે, રીંગ ભજીયા છે, ઘણી બધી વસ્તુ મળે છે. સવારે 7 વાગ્યાથી ચાલુ થાય છે. સવારના સમયે તમને દાબેલી, વડાપાઉં, પકોડા આ બધી વસ્તુ મળી જાય છે. અને બપોર પછી 3 વાગ્યા પછી આ બધા ભજીયા પણ મળે છે. સરનામાની વાત કરીએ તો મારી જમણી બાજુ આ અબરામા પોલીસ ચોકી આવ્યો છે, ત્યાંથી આ રોડ સીધો અબરામા સર્કલ પાસે જાય છે. તો એની વચ્ચે અહીંયા ભગત જંકશન ફૂડ કોર્ટ આવ્યું છે, એમાં શ્રી રામ લીંબુ ગોટા અને અલગ અલગ પ્રકારના ભજીયા મળે છે. સાહેબ ક્વોલિટી સારી છે, દરેક વસ્તુ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. ચોક્કસપણે આવવા જેવું સ્થળ કરું. ફરી વખત મળીશું કોઈ નવા સ્થળની સાથે.